છે તો એ નિશ્ચય કેવો હોવો જોઈએ કે જેના દ્વારા આપણો મોક્ષ થાય છે તે આપણે જોઈ લઈએ. પહેલું જે છે તે હું ભગાવી જઈશ, બરાબર. આ અંત્યનું 37મું વચનામૃત છે. સમય આપણી પાસે ઓછો છે એટલે સમયના અભાવે આપણે પહેલા ફકરો જે છે તે વાંચતા નથી. શ્રીજી મહારાજે કહ્યું કે સાધુ તથા સર્વે હરિભક્ત પ્રત્યે એમ વાર્તા કરી છે, ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એકવાર થયું હોય ને પછી તેને દેશકાળ ક્રિયાસંગ વિષમ થઈ જાય તો પણ તે જ્ઞાનનો લેશ જાય નહીં, બરાબર. એટલે હવે એનો જે અર્થ શું કર્યો, ભગવાનના સ્વરૂપનું નિશ્ચયાત્મક જ્ઞાન. ભાઈ અહીંયા ધ્યાન આપો ભાઈ બધા, કારણ કે આની ઉપર તમારા મોક્ષનું કારણ છે, આને રિલેટેડ છે એટલે આ ચલવું. આમાં જે આવે છે ને કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, તો એ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન યથાર્થ જ્ઞાન તમને એકવાર જીવનમાં થઈ ગયું હોય પછી એમ કહે કે ગમે એવો દેશ આવી જાય એટલે તમે આ દેશ છોડીને કોઈ બીજા દેશમાં ચાલ્યા જાઓ, કાળ બદલાઈ જાય, જેવો કોરોના જેવો કાળ આવેલો તેવો કાળ આવે, બરાબર. ક્રિયા તમારી બદલાઈ જાય, કાળ બદલાય એટલે ક્રિયા 100% બદલાય, સમજજો. કારણ કે કાળનું બહુ મોટું પ્રધાનપણું છે, ભલાનું મગજ ફરી જાય એમાં. અને ક્રિયા કેમ બદલાય, તમારો સંગ બદલાય તો પણ ક્રિયા બદલાય. ભગવાને કહ્યું છે ને કે તમ જેવા મોટા સાધુ મળે તો રૂઢી ક્રિયા જ થાય, એવું ગોપાળાનંદ સ્વામીને કહ્યું છે લઈને ભગવાને, કે કોઈને તમ જેવા મોટા સાધુ મળી જાય તો ત્યાં ક્રિયા તો રૂઢી જ થવાની ને, કારણ કે સંઘ જે છે તે બહુ બળવાન છે. હવે ગોપાળાનંદ સ્વામી જેવાનો કોઈ સંઘ કરે તો એ તો ભગવાનના ભજનની ને ભગવાન તરફી જ વાત કરે ને. એટલે દેશકાળ ક્રિયા સંઘ બહુ બળવાન છે. જો એ વિષમ થઈ જાય, સારા હોય તો ભગવત પ્રાપ્તિ છે જ, જેમ અત્યારે આપણે છે. તો અત્યારે આપણા દેશકાળ ક્રિયા સંઘ બધું રૂડું ચાલે છે, એટલે આપણે આ સહેજે સહેજે ભગવાનનું ભજન થાય છે અહીંયા શાંતિથી, કોઈ માથાકૂટ નથી. પણ જો આમાંથી કંઈ વિષમ થઈ જાય તો જ્ઞાનનો લેશ જાય નહીં. તો આ જે અત્યારે તમે કરી રહેલા છો એનું જ્ઞાન જે તમને હોય, કયું, ભગવાનના સ્વરૂપની નિશ્ચયાત્મક જ્ઞાન, તે જાય નહીં. વિષમ હોય ત્યારની વાત છે, અત્યારની વાત નથી. અત્યારે બધું મસ્ત ચાલે છે, ટકાટક, બરાબર. કેવી રીતે, તો સાંભળો. જેમ કોઈ મોટો રાજા હોય અથવા મોટો લક્ઝરી શાહુકાર હોય ને તેને પ્રારબ્ધ અનુસારે તે અધિકાર છૂટી ગયો અને દરિદ્રપણું આવી ગયું, તેણે કરીને ખડ ધાન્ય ખાવા મળે અથવા દોડીની ભાજી ખાવા મળે અથવા કોઠા બોરા બાફેલી પીપરીઓ ઇત્યાદિ જેવું તેવું ખાવા મળે, ત્યારે તેને ખાય પણ મોરે જે પોતે ભારે ભારે મેવા ખાધા હોય તથા ભારે ભારે મૂલ્યવાળી ચીજોને ભારે ભારી મૂલ્યવાળી ચીજોને ન મળે એવી મંગાવીને ખાધી હોય તે સર્વે સાંભળી આવે ને મનમાં એમ ગાત કરે છે, એવી ભારે ભારે ચીજોને હું મોરે ખાતો હતો ને હવે આવું જેવું તેવું ખાઉં છું. કોઈ બહુ મોટો રાજા હોય અને રાજા હોય ત્યારે તો એને બધું મન ચાહું મળતું હોય, બરાબર. એટલે ભારે ભાવે મેવા પકવાન ખાતો હોય, આપણા મંડળની જેમ મહિનામાં એકાદ વખત રાંદેર મંદિરમાં જઈને મસ્ત ઉત્સવ સમૈયા કરતો હોય, બરાબર. જે જોડાયા છે તો પેલી છોકરીઓ પણ બધું મસ્ત બ્રાહ્મણનું ખાય છે, જોરદાર, બરાબર. જે આવે આપણે બધાને સારું જ ખવડાવવાનું. કેમ, ભગવાન આપણે દેશકાળ બધું સારું આપે છે ને સારું આપે તો આપણે બધાને જેટલાનું જે થઈ શકે સારું જ કરવાનું. એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે, અત્યારે દેશકાળ બધું સમ ચાલે છે. એટલે હવે પેલો રાજા એના સારા સમયમાં તો બધું સારું સારું ખાય, પણ કોઈ બીજો રાજા એની પર આક્રમણ કરે અને એને ભાગી જવું પડે ને જંગલમાં જવું પડે તો પછી એને બાફેલી પીપરીઓ ખાવી પડે, જેવું તેવું જે મળે તે ખાઈ લેવું પડે, બરાબર. હવે એ જે જેવું તેવું ખાતો હોય કઠણ કાળમાં, ત્યારે એને પેલું પૂર્વે જે સારું સારું ખાધું હોય તે યાદ આવે તો ભાઈ પહેલાં હું કેવા ભારે ભારે પકવાન ખાતો હતો, રામપુરા મંદિર જતો હતો, રોજ પ્રસાદ ખાતો હતો, મહિનામાં એક વખત સારું સારું કંઈ આવતું હતું, રાંદેરમાં એક સારું સારું મળતું હતું, બરાબર. એકાદશીમાં સારા સારા ભગવાનની દયાથી ફરાર કરતો હતો, જ્યુસ પીતો હતો, બરાબર. એને યાદ આવે ને, 100% યાદ આવે. પણ એ કર્યું હોય તો ને ભગવાનનું ભજન કર્યું હોય તો 100% યાદ આવે કે મંદિરે શાંતિની માળા ફેરવતો હતો, ઘનશ્યામ મહારાજની મૂર્તિના દર્શન કરતો હતો, નારાયણ મુનિદેવના વાઘાના દર્શન કરતો હતો, વાહ હરિકૃષ્ણ મહારાજ, લાલજી પેલા 4 જે છે એના દર્શન કરતો હતો, મજા આવી જતી હતી, શું સમય જતો હતો, બરાબર. પણ પેલો અહીંયા આવતો જ નહીં હોય, આ તેરી તો ભલી હો, તો પછી એને શું યાદ આવવું? જે ગરીબ જ છે અને પછી વધારે ગરીબ થઈ ગયો તો એને શું યાદ આવવું? એ તો કંઈ પહેલાં જ ખાતો હતો, હવે તો. એટલે હું તમને કહું છું, હું આ ગિરીશભાઈ જોડે પ્રદક્ષિણામાં કાયમ એ જ વાત કરું કે સમય સારો ચાલે ને તો ભજન કીર્તન સુકૃત જેટલું થાય એટલું કરી લેવાનું, ફૂલ. અફસોસ નહીં રહી જવો જોઈએ, બરાબર. જીવો તો જિંદગી કો એસે જીવો કે જિંદગી કો ભી લગે ક્યાં जिया है, बोलो तो ऐसे बोलो कि क्या लगे लोगों को कि क्या बोला है, गाओ तो ऐसे गाओ कि लोग अपने साथ झूमने लगे. समझो, जे करो फुल बाय हार्ट, एम ओपनली करो, खुल्लू.
એટલે જ્યારે તમારો ખરાબ સમય આવે ને કોઈ તમને કંઈ કહે તો ત્યારે તમને બહુ વસવસો નહીં થાય, મેં તો જીવી લીધું છે. આપણે વસવસો નહીં થાય, ભાઈ આપણે જીવી લીધું છે ફર્સ્ટ ક્લાસ. ભગવાનનું ભજન કીર્તન જે કોઈ હોય તો હા ઉણપ બહુ છે અને હજુ એ પ્યાસ પણ ભાંગતી નથી, તરસ છે હજુ, પણ અંદરથી એવી જોરદાર ભગવાને મૂકેલી સાંત્વના પણ છે, ના આપણે જીવી લીધું છે. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ ભજન કર્યું હોય તો આપણે એવું થાય. બરાબર? એટલે આમાં એ જ ઉદાહરણ છે, રાજાએ મેવા મીઠાઈ ખાધા હોય તો એને યાદ આવે. હવે બીજો, ચાલો ઓકે. હવે એવી ભારે ભારે ચીજોને હું ખાતો હતો અને અત્યારે જેવું તેવું ખાઉં છું, એવી રીતે જ્યારે જ્યારે ખાય ત્યારે સાંભળી આવે અને જે પ્રથમથી જેવું તેવું ખાતો હોય ને દરિદ્રપણું વધુ આવે ત્યારે પણ તે જ ખાય ત્યારે એને શું સાંભળે? હવે તો પહેલાં બી ફકીર હતો ને અત્યારે બી ફકીર છે, એટલે એ પહેલાં પણ ભજન નહીં કરતો હોય ને અત્યારે બી ભજન નહીં કરતો હોય તો પછી એને કંઈ સાંભળવાનું નથી. એટલે ભજન કરો, સારો સમય હોય તો સત્સંગમાં આવો, ભજન કરો, કીર્તન કરો, જે નવધા ભક્તિમાંથી જેમાં રસ જાગે જ્યારે જે સમય મળે કરી નાખો. બરાબર? 6:45 ટાઈમ લખેલો પેલા લોકોએ. મેં ઘણા લોકોને કહ્યું કે આ ટાઈમ બદલવો છે, ટાઈમ બદલાયો નથી. મને થયું કે હવે ગબ્બરસિંહે જાતે જ કંઈ કરવું પડશે. બરાબર? રાત્રે એ લોકો લાઇટ બંધ કરતા 5 મિનિટ માટે. બરાબર? સમજી ગયા તમે? આંકડા બદલાઈ ટાઈમ જો બધાને સુટેબલ થઈ ગયો ને, ફોર ધી પીપલ, બાય ધી પીપલ, ઓફ ધી પીપલ. સમજી ગયા? समझी कहीं कहीं नहीं, कहीं टेंशन नहीं, कहीं टेंशन नहीं, नो टेंशन, सब अपने लोग हैं. નો કમ્પ્લેન. समझी गया? કમ્પ્લેન નહીં કરવાની. નો કમ્પ્લેન. મેં તમને શું કહ્યું? કમ્પ્લેનથી કંઈ થતું જ નથી આ જીવનમાં. કમ્પ્લેન નહીં કરવાની. કામ થાય તો કરી દેવાનું, નહીં થાય તો કંઈ નહીં, ગોળી છોડ દેવાની, પછી હરી ઈચ્છા. બરાબર? ચાલો હવે દિવસે દિવસે જેમ જેમ શિયાળો આગળ જશે, ઉનાળો આવશે તો ટાઈમ વધવાનો જ છે, આપણે ખબર છે. આપણો આ સત્સંગનો ટાઈમ પણ ચાલે તો કરીએ છીએ, પછી એ પણ કરો, શાંતિથી જેમ ચાલે એમ ચાલવા દેવો. બરાબર? કોઈ કમ્પ્લેન નહીં કરવાની. કાલે ઉઠીને પાછા 6:45 બી કરી દે તો બી કોઈ કમ્પ્લેન નહીં કરવાની. આપણે આપણી રીતે મસ્તીથી જીવવાનું. સમય કેટલો મળે છે એ મહત્વનું નથી, સમય કેવો કાઢો છો એ મહત્વનું છે. સમજો? નાના સમયમાં પણ તમે ફૂલ ઓફ હાર્ટથી જીવો ને, એમાં કંઈ વાંધો નથી. થયા કરે ઘટના, દુર્ઘટના ઘટવાની છે, બધા જોડે ઘટે, આપણી જોડે પણ ઘટે. આપણે કંઈ સમજી ગયા કે નહીં? ચાલો, એટલે અહીંયા જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ તેમ જેણે ભગવાનના સ્વરૂપનું સુખ અને ભગવાનના ભજનનું સુખ પોતાના મનમાં એકવાર યથાર્થપણે જાણ્યું છે, તેને પછી સમાગમનો યોગ ન રહ્યો ને બહાર નીકળી ગયો હોય તો પણ એ સુખને સંભાળતો થકો સુખ દુઃખને પ્રારબ્ધ અનુસાર ભોગવે. લખેલું છે જો, સુખ દુઃખને પ્રારબ્ધ અનુસાર ભોગવે. એટલે ભાઈ હરિભક્તોને પણ સુખ દુઃખ આવે એમ કરીને બેસી નહીં જવાનું. આ ભગવાનનું ભજન કરીએ, મંદિરે જઈએ, કોઈ દુઃખી બધા જાણે. અરે ભાઈ આવે, ભાઈ હરિભક્તને પણ આવે, સુખ દુઃખ બધાને આવે. ભગવાન કહે છે બરાબર? હા, કોઈને દુઃખ વધારે આવે, ભાઈ જેણે જેવું કહ્યું એવું આવે. કોઈને સુખ વધારે આવે, બરાબર? કોઈને દુઃખ વધારે આવે. ચાલો આપણે એ લાઈન પણ ઉમેરી દઈએ. તમે જેવું કર્યું એવું તમને મળે, એમાં તમારા ભગવાનનો થોડો વાંક છે. ભગવાન તો એમ્પાયર છે. તમને સુખ બી વધારે આવે, કાં દુઃખ વધારે આવે, કાં સુખ દુઃખ આવે. બરાબર? પણ પ્રારબ્ધમાં જે લખેલું હોય તો થવાનું છે. પણ ટૂંકમાં ભગવાન કહે છે શું કે કદાચ ભજન કીર્તન એને કરેલું છે અને સંત સમાગમનો યોગ પછી એનો ચાલ્યો ગયો અને એને શું છે કે કદાચ આમ તેમ થઈ ગયું, પણ પેલું પહેલાં સુખ ભોગવેલું જ તે કોઈ દિવસ ભૂલવાનું નથી કે ના ભાઈ ભજન કરેલું છે. અને એ સંભાળતો બી સુખી થાય. આપણે કોરોના કાળમાં નહીં બેસીને ઘરે સુખી થતા હતા કે ચાલ ભાઈ આ ટાઈમ ચેસ્તાનો છે, અને કોશિશ કરતા હતા કે ઘરે બેઠા પણ પેલી ટીવી પર ચેસ્તા જોઈએ, એનિમેશન જોઈએ, યુટ્યુબ પર ચાલુ કરીએ. નો ડાઉટ જે અહીંયા મજા આવે, આનંદ આવે એવો તો ઘરે નહીં જ આવે. હું તો લખીને આવું, ન આવે એટલે ન આવે, કારણ કે ભોગ ભૂમિ છે, આ તપ ભૂમિ છે. પણ તો પણ દિવસ નીકળી જાય. લોકો જેવું ના થાય ભાઈ, આપણે શું ભોગવું છે, અહીંયા પણ ભોગવીએ છીએ, ત્યાં પણ ભોગવીએ છીએ, એ પ્રમાણે એમ. બરાબર? ચલો, એટલે સુખને ભૂલી ન જાય તેને ભગવાનનું સુખ, અને જેને ભગવાનનું સુખ જાણ્યું નથી, તેનો અનુભવ થયો નથી, તે શું સંભાળે? જેને ભગવાનનું સુખ જોયું જ નથી એને શું સંભાળવાનું? એ તો કોરોનામાં ખાલી મરી નહીં જાઉં તો સારું, મરી નહીં જાઉં તો સારું એમ કરીને દરિયા કરે.
પણ જેને ભજન કરેલું છે એને શું છે કે ભાઈ ભજન કરેલું છે ને હવે જો ભજન જ કરવાનું છે. જીવશું તો ભજન કરશું, નહીં જીવશું તો પછી ભગવાનના હાથમાં છે. આપણા હાથમાં કંઈ છે જ નહીં તો પછી ડરવાની કાં જરૂર છે? બરાબર. ચાલો, એ તો પશુ જેવો છે. જેને ભજન નહીં કર્યું તે કોના જેવો છે? પશુ જેવો છે. બરાબર છે. હવે તે ભગવાનનું જે સ્વરૂપનું જ્ઞાન એને કહીએ છીએ. હવે એ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કયું જેનો નિશ્ચય કરવાનો છે તે આ મેઇન છે. આ યાદ રાખવાનું છે, આનો નિશ્ચય કરવાનો છે. ગભરાવો નહીં, આજે ગભરાવીશ નહીં, કાલે પણ આ ચલાવું છું. ચલો, શું છે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તો સાંભળો. ભગવાનનો જે આકાર છે તેવો આકાર બીજા દેવ મનુષ્યાદિક જે પ્રકૃતિમાં આકાર થયા છે, પ્રકૃતિમાંથી આકાર થયા છે તે કોઈનો નથી. એટલે પહેલાં ભગવાન માયા જેવા નથી, પ્રકૃતિમાંથી બધાનો આકાર જે થયો છે. આપણા બધાનું શરીર કેવું છે? પ્રાકૃત છે ને, દેવતાનું, મનુષ્યનું, 14 લોકના બ્રહ્માંડમાં અહીંયાથી માંડીને બ્રહ્માજી સુધીના જેટલા પણ લોકો છે એ લોકને વિશે બધાના જે કોઈ દેહ છે, શરીર છે, તે બધા કેવા છે? પ્રાકૃત છે, માયાના બનેલા છે. ભગવાન માયા જેવા નથી, કારણ કે માયાથી એ ભગવાન કેવા છે? સાવ જુદા છે. માયા ભગવાનની શક્તિ છે ખરી, પણ એ માયા જોડે ભગવાનને કંઈ કે માયાના ગુણ જોડે ભગવાનને કંઈ લેવા દેવા લાગતું ઓળખતું નથી. એટલે જે દેવતા અને મનુષ્યનો આકાર આ માયામાંથી બનેલો છે, 24 તત્વોનો છે, એ ભગવાનનો આકાર એવો નથી. પહેલી વાત આ નિશ્ચયની વાત છે. અને ભગવાન વિના બીજા સર્વને કાળ ભક્ષણ કરી જાય છે અને ભગવાનના સ્વરૂપમાં કાળનું સામર્થ્ય પણ નથી ચાલતું. એવા ભગવાન, જો પહેલું ભગવાન માયા જેવા નથી, હવે કાળ. માયા પછી શું આવ્યું? કાળ. આપણા બધાના જે કોઈ પણ શરીર હોય દેવતા મનુષ્યના, એ બધાને શું? કાળ ભક્ષણ કરી નાખે. કેમ? કાળ અને માયા બંને ભૂમિકામાં શું કહ્યું છે? કેવી રીતે ચાલે છે? સમાંતર, પેરેલલ ચાલે છે. તત્વજ્ઞાન છે, મેં તમને શું કહ્યું? ભૂમિકામાં પણ, આમાં પણ, ભૂમિકામાં તો છે જ, આમાં પણ છે, ભાગવતમાં પણ છે, પણ કેવી રીતે છે? હિડન છે, સંતાયેલું છે. તમારે એને બરાબર સમજવું પડે. જો આમાં જો પહેલાં શું કહ્યું કે ભગવાનનો આકાર માયિક નથી અને ભગવાન કાળ જેવા નથી, એટલે બીજા જે કોઈ આકાર જે છે તે બધાને કાળ શું કરી જાય છે? ભક્ષણ કરી જાય છે. એટલે દેવતા મનુષ્યને સમજો. એટલે કાળ અને માયા આ લોકને વિશે સમાનાંતર ચાલે છે. એટલે બધા જીવ જેટલા પણ અહીંયા દેહ માયાના ધારે છે તે બધા કાળે કરીને જય સ્વામિનારાયણ. એટલે ભગવાન કાળથી પર છે, માયાથી પર છે. બે આવી ગયું. ચાલો આગળ. ઓકે, ભગવાન વિના બીજાને, એટલે ભગવાનના સ્વરૂપમાં કાળનું સામર્થ્ય પણ નથી ચાલતું. એવા ભગવાન ને ભગવાન જેવા તો એક ભગવાન જ છે, બીજો કોઈ પણ નથી. કયું વેદાંત આવ્યું? આ ભગવાન જેવા તો એ ભગવાન જ છે, બીજો કોઈ નથી. કઈ શ્રુતિ આવી? એકમેવા અદ્વિતીયમ બ્રહ્મ. એટલે ભગવાન જેવો સમાન ધર્મી બીજો કોઈ નથી. એટલે બીજો કોઈ છે ખરો? ત્યાં શ્રીજી મહારાજ શું કહે છે? બીજાનો અભાવ નથી, પણ ભગવાન જેવો બીજો કોઈ નથી. સાંભળો શું કહે છે? સાંભળો. ભગવાન જેવો તો એક ભગવાન જ છે, પણ બીજો કોઈ નથી. એટલે બીજો કોઈ છે ખરો, પણ ભગવાન જેવો કોઈ નથી. સમાન. બરાબર. એટલે એકમેવા અદ્વિતીયમ બ્રહ્મ શ્રુતિનો અર્થ અહીંયા આ કરેલો છે, વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે. આમાં પણ વેદાંત લાગે છે. સમજો કે ભાઈ ભગવાન જેવો સમાન ધર્મી બીજો કોઈ નથી. બરાબર. અને ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા એવા જે ભગવાનના ધામમાં ભક્તો જે છે તેનો આકાર પણ ભગવાન જેવો છે, તો પણ પુરુષ છે અને ભગવાન પુરુષોત્તમ છે. જો પહેલાં અહીંયાની વાત કરી, આ લોકની વાત કરી, બરાબર, બદ્ધ અવસ્થાની વાત કરી. હવે મુક્ત અવસ્થાની વાત કરે છે. શું કે અહીંયાથી જે કોઈ ભગવાનનો ભક્ત ભજન કરીને અક્ષરધામમાં ગયો અને મુક્ત બન્યો, તો ભાઈ મુક્ત થયો પછી તો એ પણ કાળ અને માયાથી પર છે. તો પછી એના મને ભગવાનમાં શું ફરક રહી ગયો? કોઈ એવી દલીલ કરે ને કે અહીંયા કાળ અને માયાનું ચાલે છે લીલા વિભૂતિમાં, મુક્ત થઈ ગયો પછી એના મને ભગવાનમાં શું ફરક? જીવ અને ભગવાનમાં. તો એની ભગવાને ચોખવટ કરી કે એ બધા ત્યાં જાય છે કાળ અને માયાથી પર છે, પણ એ બધા પુરુષ છે અને ભગવાન કોણ છે? પુરુષોત્તમ છે. એટલે ત્યાં પણ ફરક તો રહી જ છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ. એકવાર યુટ્યુબ પર શ્રીમદ ભાગવત સાંભળી શકો છો, એ બોલી દો. સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. યુટ્યુબ પર પણ પછી સાંભળી શકો છો. યુટ્યુબ ઉપર પણ તમે પેલું શ્રીમદ ભાગવત જે દસમ સ્કંદ જે છે તે 10 થી 10:30 કથા એની સાંભળી શકો છો. એટલે એ યુટ્યુબ પર પણ તમે સાંભળી શકો અને એનું રેકોર્ડિંગ પણ યુટ્યુબ પર આવે. લાઈવ વિડીયો. બોલો, આવી રીતે બોલે તો કઈ રીતે બોલે? ચાલ બંધ કર. થોડું તૂટક બોલે તો